ચાલો મિત્રો, આજે આપણે કટલેસની ફૂલ રેસીપી લઈને આવી ગયા છીએ. તમને આજે સરસ મજાની આપણે લગ્ન પ્રસંગમાં કટલેસ બનાવી છે, તો આપણે એને તમને ફૂલ રેસીપી બતાવશું કે કઈ રીતે આપણે લગ્ન પ્રસંગમાં કટલેસ બને. તો ચાલો મિત્રો, આપણે એને તમને ફૂલ રેસીપી હવે બતાવશું. તો પહેલા આપણે તપેલામાં પાણી નાખી દઈશું આપણે બટેટા બાફવા માટે. તમે જોઈ શકો છો મિત્રો, પાણી નાખીને આપણે બટેકા કાપી નાખશું. આજે 20 કિલો બટેકાની કટલેસ બનાવવાની છે આપણે. તો ચાલો મિત્રો, બટેકા મોટા મોટા હોય ને એકના બે કરી નાખશું. પછી આપણે બટેકા બરાબર ધોઈ નાખશું. બટેકા ધોવાઈ જાય તો આપણું આંધણ આવી જાય. તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાના બટેકા ધોઈને પાણી ગરમ થઈ ગયું છે. તો આપણે 20 કિલો બટેકા લીધા છે. આજે 200 માણસની કટલેસ બનાવવાની છે. તો આપણે 20 કિલો બટેકા લઈને અને પછી આપણે એને બાફી નાખશું. પછી એમાં નાખશું આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું, એટલે બટેકામાં એકદમ સરસ મજાનો સ્વાદ આવી જાય મીઠાનો. મીઠું ફરજિયાત નાખવું જ પડશે એમાં. તો ચાલો મિત્રો, એમાં પછી બટેકા આપણે હવે બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો, બટેટા સરસ મજાના બફાઈ જાય એટલે આપણે કાઢી લઈશું. પછી આને બહુ વધારે સડવા નથી દેવાના, નકર આપણે બટેકા એકદમ ફાટી જાય, એટલે મીડિયમ સાઈઝ સડી જાય એટલે કાઢી લઈશું. પછી આપણા બટેકા ફોલાવાનું કામ ચાલુ થઈ ગયું છે. બટેકા ફોલાઈ જાય એટલે પછી આ રીતના આપણે એને સૂંદો કરી નાખશું. બરાબર સૂંદો થઈ જાય એટલે પછી આપણે આનો બનાવવાનો છે સ્પેશિયલ કટલેસનો મસાલો. તો ચાલો મિત્રો, મસાલો બનાવવાનું કામ ચાલુ કરી દઈશું. પહેલા લીધું છે એમાં આમચૂર પાવડર, પછી એમાં લીધું છે થોડોક ગરમ મસાલો, પછી એમાં નાખશું થોડીક વરિયાળી, પછી નાખશું એમાં તલ, પછી એમાં નાખશું થોડીક હિંગ, પછી એમાં નાખશું થોડોક કિચન કિંગ મસાલો, પછી એમાં નાખશું થોડીક હળદર, પછી લીધું છે આપણે રામદેવ તીખું મરચું, પછી એમાં નાખશું સ્વાદ અનુસાર મીઠું. પછી આપણે ખાટી મીઠી બનાવવાની છે કટલેસ, એટલે 500 ગ્રામ જેટલી ખાંડ નાખી છે. બરાબર મસાલો આપણો મિક્સ કરી નાખશું. ત્યાં લગીનમાં આપણા બટેટા સૂંદો થઈ ગયા છે. પછી આ મસાલો એમાં બરાબર આપણે મિક્સ કરી નાખશું. તમે જોઈ શકો છો મિત્રો, આપણે હવે મસાલો એમાં નાખી દઈશું. પછી આપણે આમાં નાખવાના છે હજી ઘણા ખરા મસાલા બાકી છે, એ નાખશું આપણે. તમે જોઈ શકો છો મિત્રો, પૂરો વિડીયો જોજો તો હજી ઘણા આપણા મસાલા આમાં બાકી રહેશે. તો પછી એમાં નાખશું આપણે ચોખાના પૌવા. પૌવા નાખવાનું એક જ કારણ છે, જેથી કરીને બટેકા આપણા ચીકણા ન થાય, એટલે પૌવા નાખી દઈશું એમાં. પછી એમાં ભભરાવશું આપણે ધાણા, લીલા ધાણા લીધા છે. અને પછી આપણે આ શિમલા મરચા લીધા છે, લીલા વટાણા લીધા છે. અને આપણે અસકસરા બાફી લઈશું. અસકસરા બફાઈ જાય એટલે પછી આપણે આ પેલા બટેકામાં નાખી દેવાના છે. તમે જોઈ શકો છો મિત્રો, અસકસરા આપણા વટાણા અને શિમલા મરચા બફાઈ ગયા છે. તો પછી મસાલામાં મિક્સ કરી નાખશું આપણે. આ રીતે નાખવાનું નહીં. જો અમારા બોસ એમ કહે છે કે પાણી બરાબર નિતાર નાખવાનું, જેથી કરીને આપણો મસાલો વધારે ચીકણો ન થાય, એટલે એ રીતે નિતારીને પછી એમાં નાખી દઈશું. પછી એમાં નાખશું આપણે આદુની પેસ્ટ નાખીને પછી આ મસાલો આપણે બરાબર મિક્સ કરી નાખશું. તમે જોઈ શકો છો મિત્રો, મસાલો મિક્સ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. આજે 20 કિલો બટેકા લીધા છે, એની કટલેસ બનાવવાની છે. મસાલો મિક્સ થઈ જાય એટલે પછી આપણે આના ટોસ લેવાના છે. ટોસનો આ ભૂકો છે, ટોસનો ભૂકો અને આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. તો પછી આપણે કટલેસ બનાવવાનું કામ ચાલુ કરશું. તો પહેલા આ રીતે ગોળ ગોળ લુવા બનાવી નાખવાના છે, અને ટોસનો ભૂકો પણ લઈ લેવાનો છે સાઈડમાં. પછી આ રીતે લુવા બનાવીને ટોસના ભૂકામાં બરાબર ચોંટાડી દેવાનો છે. ઉપર ચોંટી જાય એટલે કટલેસ આપણે એકદમ સરસ મજાની થાય. તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે દબી દેવાનું છે. દબી જાય એટલે આ રીતે કાઢીને પછી આપણે, તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાની કટલેસ આપણી બની ગઈ છે. તો ચાલો મિત્રો, હવે તળવાનું કામ ચાલુ કરી દઈશું. તો પહેલા ઝારામાં આપણે આ રીતે મેકી દેવાની છે. ડાયરેક્ટ તેલમાં નાખવાની નથી. તેલમાં નાખશો તો ડાયરેક્ટ આપણી કટલેસ ભૂકો થઈ જાય છે. તો આ રીતે ઝારા ઉપર ધીમે ધીમે ગોઠવી દઈશું. પછી આપણે તેલમાં આમનામ જ ફ્રાય કરવાની છે, જેથી કરીને આપણે કટલેસ ભાંગી ન જાય. તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે આપણે તેલમાં ડૂબાડી દેવાની છે કટલેસને. ડાયરેક્ટ છૂટી નાખી નહીં દેવાની, નકર એકદમ ભૂકો થઈ જાય. તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાની કટલેસ આપણી તળાય છે. એકદમ એવી ને એવી રહે છે, ભૂકો નથી થતો. તો ચાલો મિત્રો, આને એકદમ ફૂલ તેલ આવવા દેવાનું, એટલે પછી તળવાની છે. તો આ રીતે જે નરમ લાગે છે, ઉપલું કડક થઈ જાય ત્યાં લગી આપણે એને તળવાની છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણી કટલેસ હવે તૈયાર થઈ ગઈ છે. તો કટલેસ આપણે હવે કાઢી લઈશું. તો ચાલો મિત્રો, બધા કટલેસ ખાવા. સરસ મજાની આજે કટલેસ બનાવી છે.